નમસ્કાર દોસ્તો, આપણે આજે આવી ગયા છીએ આપણે લીંબડીથી 1 કિલોમીટર જેવું તળાવના એરિયાની આજુબાજુ આ ખેતર છે. ખેતરમાં કંઈક અંદર સાપ ઘૂસેલો છે. આ વાડીમાં અંદર ઝૂંપડી છે, અંદર ગાય માટે કંઈક ગોતું ભરેલું છે, એમાં અંદર સાપ છે. જોઈએ અંદર કયો સાપ છે. કયો આ ખેતર માલિકનું એમ કેવું છે કે સાપ ત્યાંથી અંદર પડી ગયો છે. હવે અંદર જોઈએ કયો સાપ નીકળે છે. કેમ કે આ જોઈ લો તમે, કોઈ ઢોર માટે કંઈ બી આ થેલો આ ગોતું છે, ઢોરને આપવા માટે, ખાવા માટે આપવા સારું ખેંચાખેંચી કરે તો કદાચ હાથ અંદર ગયો હોય તો બાઇટ બી થઈ શકે. હવે સાપ ઝેરી છે કે બિન ઝેરી છે, હવે આ બધું હટ્ટે તારે ખબર પડશે. નહીં તો તપાયેલો પડ્યો હોય. કાળો હે, હવે તો આપો બરોબર દેખ્યો કોણ કે સીધો ના ગયો તો મને એક જગ્યાએ પડ્યો રહે. લાગતું કોણ રે હાલો એમપી છે ને દોસ્તો, આ થેલાની નીચે સાપ છે અને સાપ તમને વિડીયોમાં જોવાતો હશે. ધામણ સાપ છે, બિનઝેરી. પણ આ સાપની લંબાઈ જઈને લોકો ડરે છે. ફોન બામણ મને ખબર નહીં દિયા લાવી દો રે. દોસ્તો, આ ધામણ સાપ છે. આની લંબાઈ હર કોઈ વિડીયોમાં તમને કીધી 7-8 ફૂટથી વધારે હોય છે અને આ સાપની સ્પીડ પણ ઘણી વધારે હોય છે. આ ભાઈનું એમ કેવું છે કે આ સાપ ઘરની અંદર ઉપરથી નીચે પડ્યો હતો અને એકદમ અચાનક ડરી ગયા હતા લોકો. આ સાપને આપણે રેસ્ક્યુ કરી લીધો છે. એની અનુકૂળ જગ્યામાં એને રિલીઝ કરીશું. ઉંદર પણ અંદર રહે છે અને આ લોકો કંઈક સામાન અંદર મૂકતા હોય. હવે સામાન લેવા જાય. આ તો સાપ બિનઝેરી છે, પણ દોસ્તો આ રીતનો સાપ પણ કોઈને બાઇટ કરે તો સીધું આપણે સરકારી હોસ્પિટલમાં જવાનું. કોઈ બી સાપ કાઢે, ઝેરી કાઢે, બિનઝેરી કાઢે, આપણે સરકારી દવાખાનો જ સહારો લેવાનો. કોઈ ઝાડ ફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં. દોસ્તો, આને હવે પેક કરીએ, એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું. આને આ સાપ તમને મેં કીધું ઉંદર માટે. આ જોઈ લો તમે, એના મોઢા આગળ ઉંદર છે. એને ઉંદર કાઢ્યું છે. આ વિડીયોમાં લેવાનું રહી ગયું ઉંદર. બાકી આ સાપ અમથા ઘરમાં નથી ઘૂસતા. અને ઉંદર પાછળ ઘરમાં કૂદી ગયો છે અંદર. અને આ લોકો ડરી ગયા હતા કે ઘણો મોટો સાપ છે યાર, ઝેરી છે વિપુલ, તારે આવવું જ પડશે. પણ ગમે એવો સાપ હશે, આપણે એને સુરક્ષિત કાઢી લઈશું. સાપ ગમે ત્યાં ઘૂસ્યો હોય એના પર આપણે નજર રાખવી જરૂરી છે. કેમ કે નજર થોડી બી આડી અવળી થઈ, સાપ કઈ બી જતો રહે, પછી મળવો મુશ્કેલ. એટલે આ સાપને રેસ્ક્યુ કરી લીધો છે અને અમારા વિડીયો જોઈને કોઈ પકડવાની કોશિશ કરવી નહીં. શું કરે ગયા જતો હવે કરે ગયા. હવે આપણું ઉતરું કાઢ નાખ્યું એટલે એને ઘેર ઉતરી ગયું ને. અરે તો મારે રોજનું કામ એ તો ખાલી એમ જરૂર પડે ને હમણાં મણકા ઉડી દીધા 10 વાગે. દોસ્તો, આ ભાઈ કે સાપ પકડો એ કાઢો બહાર ના આને પકડાઈ દીધો છે. પહેલી વાર કેવો લાગે? હા, રબડ ને રબડ પહેલી વાર પકડ્યો. એને ટાઈમ થી અહીં દેખો. હા વિપુલ, આને પેક કરી લીધો છે
આની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું.